क्या आपको पता है एक ऐसी जगह के बारे में जहां माता साक्षात विराजमान है? यह माना जाता है कि यहाँ महाकाली माता की मूर्ति स्वयं प्रकट हुई है। आज हम आए हैं विजापुर के लाडोल गांव में, जहां मां महाकाली विराजमान है। महाकाली माता सिर्फ एक मूर्ति नहीं, वो जीवित शक्ति है जो हर भक्त की पुकार सुनती है। उनका इतिहास, उनकी भक्ति हर दिल में एक दीपक की तरह जलता है। चलिए जानते हैं इस मंदिर का इतिहास। आ माताजीનું મંદિર છે કારીમાનું। આ જૂની મૂર્તિઓ છે, અસલી મૂર્તિઓ આ નીચે રહી, બરોબર? આ નીચે નહીં રહી અસલી મૂર્તિઓ, જૂની મૂર્તિઓ પ્રગટ થયેલી, અને આ ઉપરની મૂર્તિ પધરાયેલી મૂર્તિ છે, પણ ચમત્કારી મૂર્તિઓ છે બધી। મનોકામના સબને પૂરો કરે છે, જે બાધા રાખે છે કામ પૂરું કરે છે માતાજી। આ પડખે બોરડી છે, નીચે આ બોરડી ઉપર જ બેઠેલા છે માતાજી। અને આ લાડોડ ગામનું મંદિર છે। લાડોડનું આ પોરડી, આમ લાડોડથી આ પોરડા ઓયલું છે, સીમ છે, વગડો છે પોરડાનો, પણ આનો પોરડા તરીકે ઓળખાય છે। આ શિયાકારીમાં પોરડાકારીમાં, સમજ્યા? અને આ હાઈવે રોડ ઉપર જ છે કારીમાનું મંદિર છે। અને મનોકામના સબની પૂરી કરે છે માતાજી। જે બાધા રાખે એની પૂરી ઈચ્છા પૂરી કરે છે। આ પાછળ બોરડીમાં છે, અને આ બોરડીમાં કોઈ કાપી શકતું નથી। માતાજીની રજા લઈ પડે તો જ કાપવા દે, ને કાપવા દેવાની નથી દેતી, બરોબર? જો રજા આપે તો કપાય, નકર નહીં કાપવા દે। અને આ પ્રગટશીલ મૂર્તિ છે, અને ચમત્કારી મૂર્તિ છે। માણસનું ધાર્યું કામ કરે છે। શ્રદ્ધાળુ આવે એની બાધા રાખે તો બાધા પૂરી કરે છે, અને મનોકામના પૂરી એની કરે છે, ઈચ્છા પૂરી કરે છે માતાજી। જો